પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી મેં એવું સાંભળ્યું છે કે મારા દાદાઓની હારે કોઈ કૃષ્ણ હતા? અરે હા, દ્વારિકાવાળા કૃષ્ણ હતા. એ તો બાપજી એક કામ કરો ને, દ્વારિકાવાળાનું જીવન ચરિત્ર મને બતાવો ને, મારા ઠાકોરની કથા મને સંભળાવો ને. પણ એક વાત યાદ રાખજો, અત્યાર સુધી મેં કથા કરી ભલે જેમ કરી તેમ, પણ હવે મારો ઠાકોર આવે છે, મારો ભગવાન આવે છે, એટલે મારા ભગવાનની કથા તમે જરાય સંક્ષિપ્ત ન કરતા, મારા કનૈયાની કથાને તમે વિસ્તારથી પણ બતાવો. મને મારા ઠાકોરની કથા સંભળાવો. સાંભળ રાજા, 4 દિવસથી તે કંઈ નથી જલપાન કર્યું, નથી ફળ આહાર કર્યો. તારે ભોજન કરવું હોય તો ફળ આહાર કરી લે, તરસ લાગી હોય તો જલપાન કરી લે. બાપજી જ્યાં કથા પાન મળતું હોય ત્યાં જલપાનની શું જરૂર છે? એક કામ કરો, મારે જળ નથી પીવું, તમે મને મારા ઠાકુરની કથા સંભળાવો. મારે કથા પાન કરવું છે, મારે કથા સાંભળવી છે. અને કથા સાંભળવી તો તમે એ જ કરો છો ને, 3-3 કલાક પાણી પીધા વગરના મારી સામે બેઠા રહ્યો છો. શું કામે? તો કહે છે કથાના પાનમાં એટલી મજા આવે છે ને, એવી મજા જલપાનમાં નથી આવતી. હા, તમે હારે બોટલો લાવ્યા હોય અને એનો વાંધો નથી, તમારે પીવું જોઈએ. એ કનૈયાની કથામાં અતિશય આનંદ ઉપજ્યો છે. સાંભળ રાજા, મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા, અને જ્યારે કંસને મૂકવા જાય છે ત્યારે ભગવાનને દેવકીના ઉદરથી પ્રાગટ્ય થવાનું છે. એટલે ભગવાનને વિચાર આવ્યો કે મારી માનો રથ અને રથનો સારથી આ દુષ્ટ કંસ. અને ભગવાને આકાશવાણી કરી કે હે મૂર્ખ કંસ, તું જેની માટે થઈ અને સારથી બન્યો, એ જ તારી બેન દેવકીનું 8મું સંતાન, તારું મૃત્યુ છે, તારો કાળ છે. શબ્દોને સાંભળ્યા, રથને ઉભો રાખ્યો, દેવકીને નીચે ઉતારી અને આ ધરતી પર ઢસડે છે. દેવકીને આ ધરતી પર ઢસડી રહ્યો છે. કંસે વિચાર કર્યો કે દેવકીનું 8મું સંતાન મને મારે, પણ દેવકી જ હોય, જો દેવકી જ ન હોય તો 8મું સંતાન ક્યાંથી આવે? લાવ દેવકીને મારી નાખ. દેવકીને મારવા માટે જ્યાં ખડગ તૈયાર કરે અને મારવા જાય છે. વસુદેવજી મહારાજે હાથ પકડ્યો ને કહે છે, મહારાજ શું કરો છો તમે? આ એક સ્ત્રી હત્યાનું પાપ કરશો, તમારી બેનને મારશો. અરે વસુદેવજી મહારાજ, તમે સાંભળ્યું નહીં? આનું 8મું સંતાન એ મારું મૃત્યુ છે, મારો કાળ છે, માટે દેવકીને જ મારી નાખવું. ને ત્યારે વસુદેવ વચન આપે છે, મહારાજ તમે દેવકીને છોડી દો, હું તમને વચન આપું છું, અમારા સંસારમાં જેટલા સંતાનો થશે આ તમામ સંતાનો અમે તમને આપી દેશું, પણ તમે દેવકીને ન મારો. ભાગવતકાર લખે છે, વસુદેવ અને દેવકીને મથુરાના કારાવાસમાં કેદ કર્યા. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. એક સંતાનની પ્રાપ્તિ થઈ અને દીકરાને લઈ અને કંસને આપવા જાય છે, પણ કંસ કહે છે, અરે વસુદેવ, આ તો મારો ભાણેજ છે અને આ તો પેલું બાળક છે, મારે તો 8માંથી મતલબ છે. એક બાળકને જવા દીધું. અને એ જ સમયે દેવર્ષિ નારદને ખબર પડી કે આને તો પુણ્ય ચાલુ કર્યું, જો પાપનો ઘડો ભરાશે નહીં તો કૃષ્ણ જન્મ લેશે નહીં. નારદે આવી અને કંસને એવા ભરમાવ્યા કે આકાશવાણીના વચનો ભૂલી ગયો. અરે મહારાજ બરાબર યાદ છે, પણ આ તો હજી પેલું બાળક આવ્યું છે, મારે તો 8માંથી મતલબ છે. નારદ કહે છે, તું મહામૂર્ખ છો. ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, વચમાંથી, ક્યાંથી? કંસ સમજ્યો ને એટલે ફૂલ મગાવ્યું અને ફૂલની 8 પાંખડીઓ રાખી અને બધી પાંખડીઓ પર આંગળી ફેરવી અને એવો ભરમાયો. કંસ કહે છે, હું બાળકને મારી નાખું. નારદ કહે છે, હું એમ નથી કહેતો મારી નાખ, હું તો તને ખાલી આકાશવાણીના શબ્દનો અર્થ સમજાવવા આવ્યો હતો, બાકી તારે જે કરવું હોય તે. આ હું આવેલો નારાયણ નારાયણ. નારદજી ગયા. કંસને થયું હવે કોઈ માથે ભય નથી રાખવો, એટલે કંસે આવી અને કારાવાસમાંથી દેવકીની પાસેથી પુત્રને છીનવી લઈ અને મથુરાના કારાવાસમાં ફટકારી અને બાળકોને મોતને ઘાટ ઉતાર્યો. દેવકી અતિ કલ્પાંત કર્યા છે. આમ કરતા કરતા 6 બાળકોને માર્યા. હવે ધરતી ભગવાન પાસે જાય છે, દેવતાઓ ભગવાન પાસે ગયા, પ્રભુ હવે બચાવો, હવે આ પાપાચાર સહન નથી થતો. ભગવાન કહે છે, દેવો હવે તમે તમારા સ્થાને જાઓ, હું આવી રહ્યો છું, મારી લીલા સુધા હું આ જગતને હવે આપી રહ્યો છું, તમે તમારા સ્થાનમાં જાઓ.
તમામ દેવી દેવતાઓ ગયા છે. ભગવાને શેષનાગને બોલાવ્યા. શેષ, તમે મારી મદદ કરો. રામા અવતારમાં તમે મારા નાના ભાઈ બન્યા હતા, મારી ખૂબ સેવા કરી. હવે કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનીને આવો અને હવે હું તમારી સેવા કરું. જાઓ, દેવકીના ઉદરમાં જઈને તમારું સ્થાન નક્કી કરો. દેવકીના ઉદરમાંથી તમારું સંકર્ષણ થશે. રોહિણીના ઉદરમાં પધરાવાશો. દેવકીનો 7મો ગર્ભ પણ કહેવાશો અને રોહિણીના દીકરા પણ કહેવાશો. શેષનારાયણ ગયા દેવકીમાં. ભગવાને માયાને બોલાવી. માયા કહે છે, કહો પ્રભુ, શું આજ્ઞા છે? માયા દેવકીના ઉદરમાંથી શેષનું સંકર્ષણ કરી રોહિણીના ઉદરમાં પધરાવો અને તમે પોતે નંદ બાબાને ત્યાં યશોદાની ગોદથી આવજો અને તમે મને જો આ લીલામાં થોડીક મદદ કરો ને તો હું તમને માયામાંથી મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. એટલે ચંડી પાઠમાં લખવું પડ્યું કે નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. નંદજીના ઘરે જવામાં ભગવાનને જેને મદદ કરી એ જ માયા આ જગતમાં મહામાયા તરીકે પ્રસિદ્ધ બની ગઈ. ભગવાનની લીલા પ્રમાણે કામ થયું. શેષનું સંકર્ષણ કરી રોહિણીના ઉદરમાં પધરાવ્યું. માયા પોતે યશોદામાં અને બ્રહ્મ પોતે હવે દેવકીમાં પધાર્યા છે. ધીમે ધીમે સમય ગયો. આ બાજુ દ્વારપાળે સમાચાર આપ્યા કે દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. કંસ કહે છે કે એકને મારવો ઓછો, હવે આવે 8મો. કડક ચોકી પેરો કરાયો, સાવધાન થયો. સમય વ્યતીત થયો અને ભાદરવા સુદ છઠના દિવસે રોહિણીના ઉદરથી ભગવાન દાઉજી મહારાજ પ્રગટ થયો. બોલીએ બલરામજી મહારાજ કી. દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. કંસ સાવધાન થયો. હવે આવે 8મો. કડક ચોકી પેરો વધાર્યો. સમય જવા લાગ્યો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો. ઉનાળો ગયો, ચોમાસાની ઋતુ બેસી ગઈ. જેઠ માસ ગયો અને અષાઢ આવ્યો અને એકદમ ભાદરાવો મહિના કાળા દિવાન થવા આકાશમાંથી મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. અને એ સમય બરાબર નદીના નાળા તળવળવા લાગ્યા છે અને કહેવાય છે કે એકદમ ભયંકર એવું વાતાવરણ થઈ ગયું. અને મોરલાઓ પોતાની ડોકના 3 ટુકડા કરી અને બોલવા લાગ્યા. દેડકાઓ પોતે ગુંજારા મીડા કરવા અને આખું વાતાવરણ ભવ્ય દિવ્ય બન્યું છે, રમણીય બન્યું છે. અષાઢ મહિનો ગયો અને શ્રાવણ માસની શરૂઆત થઈ. શ્રાવણ માસની શરૂઆત થઈ. કેટલા લોકો નંદોત્સવમાં આવું જરા કેવું મને, એટલે મને હવે ખબર પડે. તમારા લોકોને મને જરા સાથ આપવો પડશે તો થશે, નકર નંદોત્સવ નહીં થાય.
શેનો સાથ? હું અહીંયાથી શ્રાવણ મહિનાની તિથિઓ બોલતો જાઉં ને, તમારે જેટલું બળ લાગે ને એટલા બળથી શ્રાવણની તિથિઓ માટે બોલવાનું. ગઈ શું બોલવાનું? હા, જ્યાં સુધી આઠમ નહીં આવે ત્યાં સુધી કનૈયો નહીં આવે. બરાબર? અને બરાબર શ્રાવણ માસની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ. કેમ બંધ થઈ ગયા? આઠમ થઈ ગઈ પણ હજી અંજવાળું હાલે છે. આપણે અંધારિયામાં જવાનું છે. શ્રાવણ મહિનાની પૂનમ ગઈ અને અંધારિયા પક્ષની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, અષ્ટમીનો સવારમાં સૂર્ય ઉદય થયો. યમુના જળ બે કાંઠે વહે છે અને એ સમય બરાબર દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે, પ્રભુ હવે આપ પધારી જાઓ. વસુદેવ અને દેવકી પણ કારાવાસની અંદર પ્રાર્થના કરે, પ્રભુ આપ પધારી જાઓ. દિવસનો સમય પૂરો થયો અને રાત્રિનો સમય ચાલુ થયો અને એ સમય બરાબર શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને રાત્રિના 12 વાગ્યાની પહેલા મથુરાના કારાવાસમાં એક મહા તેજ પુંજ પધરાયું અને એ તેજ પુંજ પધરાતા ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા અને એ સમયે બરાબર વસુદેવ અને દેવી ભગવાનની સ્તુતિ કરે અને કહે છે, ભગવાન બોલ્યા છે, માં તમને ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે તો એક કામ કરજો, પાત્રમાં એક ટોપલાની અંદર વસ્ત્રને બિછાવી મને એમાં સુવડાવી અને યમુનાના સામે કિનારે નંદ બાબાને ત્યાં ગોકુળમાં નંદ બાબાના પત્ની યશોદા છે, એ યશોદાને ત્યાં ગોદની અંદર એક કન્યા રમે છે, સ્ત્રી છે, એ સ્ત્રીને લઈ લેજો અને મને ત્યાં પધરાવી દેજો અને પછી હું મારી વાત સુધા આ જગતને આપતો રહીશ. આટલું કહીને ભગવાન અંતર ધ્યાન થયા. માં દેવકીના ઉદરની અંદર પોતાનું પ્રસ્થાપિત કર્યું તેજ અને બરાબર શ્રાવણ મહિનાની અંધારી આઠમ મધ્યરાત્રિના 12 વાગ્યા તમામ સૈનિકો સૂઈ ગયા અને ભગવાન એ જ સમયે જાણે કાશમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવકીના ઉદરનું ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. બોલીએ બાલકૃષ્ણ ભગવાન, બાલકૃષ્ણ ભગવાન કી. ભગવાન બાલકૃષ્ણ પ્રાગટ થયું. થોડી વાર થઈ એટલે દેવીએ પોતાના બાળકને એક પાત્રના ટોપલાની અંદર પધરાવ્યા અને એ સમયે બરાબર વસુદેવજી મહારાજે આ ટોપલો માથે લીધો. એ ટોપલો જ્યાં માથે લઈને જાય છે, પગમાં બેડીઓ હતી, બેડીઓ તૂટી ગઈ. કારાવાસના બધા તળાવો દરવાજાઓ ખુલી ગયા. કારણ બ્રહ્મ માથે આવે એટલે બંધન તૂટી જાય અને બ્રહ્મ માથે નહીં માયા માથે આવે એટલે બ્રહ્મબંધ ફરી પાછા થઈ જાય. આ તો બ્રહ્મ માથે આવ્યા, બંધન તૂટી ગયા છે. અને એ સમયે વસુદેવજી મહારાજ ટોપલો મસ્તક ઉપર લઈને ચાલતા થયા અને દેવીએ કીધું, નાથ જરાક સંભાળીને જાજો હો. અને વસુદેવ બોલ્યા છે, દેવી ચિંતા કરોમાં, તમારા નાથના માથા ઉપર તો જગતનો નાથ બિરાજમાન છે, પછી ચિંતા શાની કરવાની આપણે. વસુદેવજી મહારાજ કે યમુનાના જળમાં ઉતર્યા છે, કેડસમાં પાણી છે, પણ યમુનાને ખબર પડી કે આ તો મારો શ્યામ જાય છે. અને એ જ સમયે બરાબર શેષનારાયણે શેષનાગે છત્ર છાયા કરી, આકાશમાંથી ઝરમર ઝરમર મેહુડીઓ વરસે, મારો ઠાકુર ભીંજાઈ ન જાય. શેષે છત્ર છાયા કરી છે. યમુનાને ખબર પડી કે આ તો મારો શ્યામ જાય છે. કેડસમાં પાણી ઉદરે આવ્યા, ઉદરના પાણી છાતીએ અને છાતીના પાણી દાઢીએ આવ્યા ને, તો એ જ સમયે भगवान बोला છે कि यमुना क्या कर रही हो, बावरी हो गई क्या? પણ ભગવાનને સમજાઈ ગયું કે આને મારા સ્પર્શ જોઈએ છે. અને એ જ સમયે ભગવાને જે અંગૂઠો અડાડ્યો, જમણા પગનો અંગૂઠો, યમુના જળ એકદમ શાંત થયા. વસુદેવજી મહારાજ ગોકુળમાં આવ્યા, યશોદાની ગોદમાં બ્રહ્મને બોઢાડ્યા, માયાને લઈને ગયા અને જ્યાં કારાવાસમાં ગયા ફરી પાછા બંધન થયા. બાળકને રડવાનો અવાજ આવ્યો અને એ જ સમયે કંસને દોડતો બોલાવ્યો છે. દેવકીના હાથમાંથી બાળકીને લઈ અને જે દિવાલમાં પછાડવા જાય ત્યાં માયા યોગ માયા હાથમાંથી છટકીને આકાશ માર્ગમાં ગઈ અને અટાસ્ય કરીને કહે છે કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો?
તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. આટલું કહી અને માયા આદર્શ થઈ હારે હારે કંસની નીંદરે હરામ થઈ ગઈ. કંસને નીંદર નથી આવતી. આવો કંસને 2-5 ટીકડી ઘેરની દઈ દઉં એક હારે એટલે હોઈ જાય એટલે નંદ ઉત્સવમાં નડે નહીં આપણે. નવમીનો વહેલો સવાર થઈ પરોઢ થયું. ભગવાન જાગ્યા છે. ભગવાન કે હું જાગ્યો પણ કોઈ જાગતું નથી, આવતું નથી, કોઈ મને કોઈ બોલાવતું નથી. એટલે ભગવાને રડવાનું ચાલુ કર્યું. માં યશોદા જાગ્યા છે, બ્રહ્મને પોતાની ગોદમાં લીધા. બાળક રડે છે એટલે એકદમ નંદ બાબાના બહેન સુનંદા આવ્યા. જે અંદર ઓરડામાં આવે છે ત્યાં જ યશોદા બોલ્યા, દેખ સુનંદા, ઠાकुर ने कृपा की और हमारे घर लाला भया है, हमारा घर लाला भया है. ના શબ્દો સાંભળ્યા સુનંદા એકદમ દોડતા ગયા છે ગૌશાળામાં. નંદ બાબાના હાથ પકડી અને ગોળ ગોળ ઘુમાવીને કહે છે કે ભૈયા आपने कभी सुनी नहीं होगी ऐसे एक बात लेकर आई हूं मैं. अरे सुनंदा पहले बता तो सही क्या बात है. अरे भैया ठाकुर ने कृपा की और आपके घर लाला भया है, ठाकुर ने कृपा की और आपके घर लाला भया. ના શબ્દો સાંભળ્યા નંદ બાબાએ એક માળા કાઢી અને વધામણી આપી દીધી, લે સુનંદા એ પુત્ર જન્મથી બધાઈ. એટલે તો આપણે નંદ ઉત્સવમાં બધાય ભેટ લગાવીએ, કારણ આ તો ભગવાનનો જન્મ ઉત્સવ છે. આપણા સગાવાના દીકરાનો જન્મ દિવસ હોય તો આપણે નાની નાની ગિફ્ટ અને મોટા મોટા ખોખા લઈને જાય. અંદર ગિફ્ટ આવડી જ હોય, ખોખું મોટું હોય, લાગે ને મોટી ગિફ્ટ હશે એટલે ઓલા ગિફ્ટ સ્વીકારવા વાળા બિચારા મોજ મારે ને, પણ ઘેરે જાય નહીં ખબર પડે, ઓહો આમાંથી તો એક નાની એવી કંપાસની પેટી નીકળી. નંદ બાબાએ આખા ગોકુળ ગામને આમંત્રણ આપી દીધું કે ભાઈઓ આજ કોઈ ગાયો ચરાવવા ન જતા, આજ હું ગાયોને નિર્ણય નિરેશ, કારણ મારા ઘેર લાલાનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો. અને આખા ગોકુળના તમામ ગોવાળોને ગોપીને આમંત્રણ આપ્યા. એટલે ગોપીએ તો એને સાજ સજી સજીને, કોઈ ગોપી હાથમાં માખણ લાવે, કોઈ મિશ્રી લાવે, કોઈ ગોપી અબીર અને ગુલાલ લાવે, કોઈ ગોપીના હાથની અંદર કરતાલો છે, કોઈ માણસના હાથની અંદર જાંગ છે, કોઈ પખાવજ વગાડે અને કોઈ મારી જેવો ગાવા લાગે. નંદ બાબાના આંગણાની અંદર બધા લોકો આવ્યા અને નંદ બાબાના છોકરાનો જન્મ થયો છે એ જન્મોત્સવને મનાવે અને સૌ લોકો ભેસવડીમાં ગાય, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો,